गई काले जे राहुल गांधीए माननीय प्रधानमंत्री श्री मोदी साहेब विषे जे रीते अशोभनीय भाषा में जे टिप्पणी करी है ए खूब ज दुखद है। एने हूँ सखत शब्दों में वखोड़ी काढू छूं अने ए निंदनीय है। एक नेता प्रतिपक्ष पासेथी तमे कोई परिपक्व अने सकारात्मक वातनी अपेक्षा राखो, एमनी पासेथी कोई मुद्दासर विरोधनी पण अपेक्षा राखो, पण आ प्रकारे देशना वडाप्रधान विषे आवी टिप्पणी करवी अने साथे साथे एक विदेशी राष्ट्રના महिला वडा माटे पण आवी अशोभनीय વાત करवी ए क्यांक एमनी नकारात्मक मानसिकताનું તેઓએ પ્રદર્શન કર્યું છે। અને આવી ભાષા એક નેતા પ્રતિપક્ષ પાસેથી આપણે કોઈ દિવસ આશા ના રાખી શકીએ, વિચારી ના શકીએ। એ પ્રકારની એક નિમ્ન સ્તરનું રાજકારણ કરવા માટે હવે ક્યાંક રાહુલ ગાંધી આગળ વધતા હોય અને એમની પાસે કોઈ ઠોસ મુદ્દાઓ, ઠોસ સુઝાવ પાર્લામેન્ટમાં કરવા માટે કોઈ સકારાત્મક અથવા વિરોધની પણ કોઈ સારી મુદ્દાસર ચર્ચાનો કોઈ વિષય નથી, એની પણ આપણે સૌને પ્રતીતિ કરાવે છે। આપણું ભારત દેશ આખા વિશ્વમાં વસુદેવ કુટુંબકમની ભાવનાને ઉજાગર કરતું હોય ત્યારે રાહુલ ગાંધીની આવી વાત એક વિદેશી રાષ્ટ્રના વડા અને ખાસ કરીને મહિલા વડા માટે આવી વાત કરવી એ મને લાગે છે કે આખા ભારત દેશને, આખા વિશ્વને એ શું મેસેજ આપવા માંગે છે એની પણ આપણે સૌને ક્યાંક પ્રતીતિ થાય છે। આખા દેશના નાગરિકો આવા રાહુલ ગાંધીના વર્તનથી અને આ પ્રકારે આપણને આખા વિશ્વમાં આ પ્રકારે જે રીતે રાહુલ ગાંધી હંમેશાથી આવું વર્તન જેમાં ભારતની આપણી સંસ્કૃતિને ના શોભે એ પ્રકારનું વર્તન જે કરતા આવ્યા છે એનાથી મને લાગે છે કે જે મોદી સાહેબની છબી એને પોતે ઓછી કરવા માટે પોતે એક ખૂબ જ નકારાત્મક સ્તર પર જતા હોય એવું લાગે છે। આનાથી મોદી સાહેબને કોઈ નુકસાન નહીં થાય, પણ રાહુલ ગાંધીની આખી માનસિક પરિસ્થિતિ શું છે એની પ્રતીતિ આપણે સૌને થાય છે। આ ખૂબ જ એક દુઃખદ અને નિંદનીય વાત છે કે નેતા પ્રતિપક્ષ પાસેથી જ્યાં કોઈ સુઝાવો અથવા એક મજબૂત મુદ્દાસર વિરોધની અપેક્ષા રાખી શકી, સરકારની નીતિઓ વિશે પ્રશ્ન પૂછે એવી અપેક્ષા રાખી શકીએ કે આવી નિમ્ન સ્તરની જે ટિપ્પણી રાહુલ ગાંધીએ કરી છે એ ખૂબ જ નિંદનીય છે।